જેને પિંડ અને બ્રહ્માંડની એકતા કરી હોય એ દુનિયાના કોઈ બી ખૂણે કોઈ બી બનતું હોય બનાવ ગમે એ તો એને એની જાણ પણ હોય છે. સ્વામીને આ જાણ સ્વામીનું આ એક આ દ્રષ્ટાંત છે. બીજું સ્વામીને આ મારો અને આ મારો નહીં એવો કોઈ ભાવ નહોતા. સ્વામી પાસે આવે એ સૌ એના. વિચાર કરો, મારા એક મિત્ર હતા, એમને કંઈક અંદર જે વરગાડ કહીએ ને આપણે એના જેવું કંઈક થઈ ગયેલું. હવે તો જૈન હતા એટલે એના મહારાજશ્રી પાસે ગયા. મહારાજશ્રી પાસે ગયા અને એને મહારાજશ્રીએ જોયું. પછી એને કીધું કે આ તો મારાથી થાય એવું નથી, પણ તારી રક્ષા થાય એવું કરી દઉં એમ કર્યું. એને એટલું કીધું. પછી ભાઈ તો એને કેવી તકલીફ પડે, બે જણા બેંકમાં હતા, બેંકમાંથી સસ્પેન્ડ થયા. બે ભાઈઓ બેંકમાંથી સસ્પેન્ડ થઈ ગયા. મહિનો 2 મહિના થઈ ગયા. અને ઓલા ભાઈને જેને આ એની અંદર કાંઈક હતું ને એને શું થાય, એકાએક છે ને વજન ઘટવા માંડે. રોજનું 1 કિલો ઘટે. જ્યાં 5-6 દી થાય ને ત્યાં 5-6 કિલો ઘટી જાય. વળી પાછા વળતા દિવસ થાય એટલે વળી પાછા એક કિલો વધવા માંડે. રાતના નીંદર ના આવે. એ બધી ઉપાધિ થઈ પડી. પછી એને મેડિકલી બધું જોવરાવ્યું તો મેડિકલ સિસ્ટમ બધી પરફેક્ટ, કોઈ જાતનું ક્યાંય વાંધો નમરે શરીરમાં. તો ક્યારું આ વજન આટલું બધું ઘટે કા? રોજનું 1 કિલો ઘટી જાય, પાછું વધી જાય. જો દવા દારૂ કે એવું કાંઈ કરવા જાય ને તો પાછું ઘટવા માંડે. આવી બધી ઉપાધિ હતી. એટલે એ તો પછી એના મહારાજશ્રીએ તો બીજું કાંઈ ન કર્યું, પણ કે એના ખોડિયામાં એને એક દેવી મેળી દીધી. મહારાજશ્રીએ દેવી મેળી દીધી. એટલે કે આ જે આ સાત્વિક છે એ એની રક્ષા કરશે, તમારા દેહમાં જે અનિષ્ટ છે એની રક્ષા કરશે. પણ એને હાજું ન થયું, સારું ન થયું કાંઈ. પછી ભૂવા બારાડીમાં આ એને તે એને બહુ ચારેય જગ્યાએ બધે ફર્યા. એક હનુમાનનો ભૂવો હતો, એને પણ એને આશરો લીધો. ભૂવા પાસે ગયા, મને તેડી ગયા ભેગો. મને કે હાલો ને દિનુભાઈ તમે આ ગુંદાવળીમાં છોતી એને ઓળખો છો? બધા હું એને ભૂવાને ઓળખું છું. પછી અમે ગયા. ભૂવા તો પાઠમાં બેઠો જ શનિવારે. એટલે ભૂવાએ તો પાઠમાં જે 2-4 જણા જોડિયા કાઢતા હોય એમ બેઠા હતા. એને પાણીની અંડલી છાંટી ભૂએ તો જેનામાં જે કાંઈ હતું ને દૂધ કરી દીધી. આ ભાઈએ થોડીક દૂધ કરી દીધી. પછી શાંત થઈ ગયા સાવ. પછી ઓલો ભૂવો તો એની ભાષામાં એવી રીતે ખૂબ બોલવા માંડ્યો. ખૂબ બોલ્યો, ન બોલવાનું બોલ્યો. ભૂવો કે હવે એમ કરો, આ તમારા માટે તો સ્પેશિયલ બેહવું પડશે, તમે હવે આવતે ગુરુવારે આવજો. પછી અમે આવતા ગુરુવારે ગયા. ગુરુવારે ગયા પછી આ ભાઈ નવીનભાઈનું નામ એકલા જ હતા, બેઠા પાઠમાં. ભૂવાએ કીધું મેં તૈયારી કરી લીધી પૂરી, આજ આવે તો ખરા હું જોઈ લઉં શું કરે. અરે કે કટકે કટકા કરી નાખું, આ મારો દાદો જોયો છે ગદાવાળો એમ બોલવા માંડ્યો. એટલે ઓલાએ દૂધ કરી દીધી. આ નવીનભાઈના શરીરમાં હતું ને એને દૂધ કરી દીધી. પલોઠી રહીને બેઠો હતો અને ઠેકડો માર્યો આમ ઊંચો 8-10 ફૂટ લગી. આમ આપણને એમ થાય કે હમણાં મોભારે અડી ગયો હોય છે એવો ઠેકડો માર્યો. કે આવી જા કે ભુવને કે હવે આવી જા મેદાનમાં કે તું બને બહુ સંભળાયું. તે દિવસે તે ન બોલવાનું બોલ્યો, પણ હું તે દિવસે જો કાંઈ તને કહેત તો તારી કે આજીવિકા છે ને એ અટકી જાત. હવે આજ તારે જે કરવું એ કરી, હાલ હું બેઠો છું આમે. ભૂ તો શક ખાઈ ગયો. પછી એને કે હવે એમ કરો, મારે આને માટે તો બીજા પાઠ ને વ્રત ને બધું કરવું પડશે, એટલે હવે તમે શનિવારે આવજો. પછી પણ કે તો શુક્રવારે જરાક તપાસ કરી જઈજો. પછી આ ભાઈ શુક્રવારે ગયા. એટલે ભૂવો કે કાલ શનિવારે તો નહીં બેહી શકું, મારે છે ને સેન્ટરિંગમાં ગયો હતો ને, પ્લમ્બર હતો
એટલે કે હું થાકી રહ્યો છું એટલે પાઠમાં નહીં બે. હવે તમે આવતા શનિવારો ઉપર રાખો. એમ 2-3 પગથિયા મેલી અને ઉખલાવ્યા. પછી મેં ઓલા ભાઈને કીધું, મેં કીધું ભાઈ આનું કામ નથી, આ તો તમને ના નથી પાડી શકતો એટલે તમને આમ વાત કરી છે. પછી એક સરદારના હરિહરાનંદ સ્વામી કરીને હતા, આશ્રમ છે ત્યારે એનો, હરિહરાનંદ સ્વામી, એ સમર્થ સિદ્ધ પુરુષ હતા. એને કોકે કીધું એટલે આ એની પાસે ગયા, હરિહરાનંદ સ્વામી પાસે. હરિહરાનંદ સ્વામી પાસે ગયા અને ભાઈને બેઠાડા. પછી રૂમમાં 2 જણા બેઠા, સ્વામી અને આવડા ભાઈ. પછી 15-20 મિનિટ પછી 2 બહાર નીકળ્યા. પછી હરિહરાનંદ સ્વામીએ કીધું કે ભાઈ આની અંદર જે છે ને બહુ મજબૂત છે, આ મારાથી નહીં થાય, પણ કોક ઓલિયો હશે, સિદ્ધ પુરુષ હશે, ભગવાન જેવો સંત કોઈ હશે, એ ક્યાં કાઢી શકશે, બીજાનું આમાં કામ નથી. અને બીજું તમને એ કહું કે જે પૈસા લઈને કામ કરતો હોય એની પાસે જાસોમાં, એ કામ નહીં કરી શકે. હવે ઓલા ભાઈને હું ક્યારેક આપણે સ્વામી બાપાની વાત કરતો એટલે એને એ ખ્યાલ આવ્યો ને, એટલે મને કીધું, મને કે દિનુભાઈ આપણે તમારા બાપુ છે ને એને જ દર્શન એને જવું છે. મેં કીધું કાં? મને કે આ નવીનભાઈને તકલીફ છે ને એટલા માટે. મેં કીધું અમારા ગુરુ મહારાજ છે ને એનો કાંઈ એવો ધંધો નથી હો જોડિયા કાઢવાનો, તમને એ સંકલ્પ હોય તો એ રહેવા દેજો, કારણ કે તો જૈન હતા. મને કે ના એવું નથી, પણ આપણે સ્વામીને જાય. મેં કીધું તો પહેલાં મારે પૂછાવવું પડે અહીંયા. પછી મેં સ્વામીને પત્ર લખ્યો, એમાં વિગત બધી જણાવી. પછી ત્યાંથી મને પાછો 63 સાલની વાત છે, આવો મારી પાસે પોસ્ટકાર્ડ છે ખિસ્સામાં. પછી ત્યાંથી મને કાગળ આવ્યો સ્વામીનો, પ્રેમવતીદાસ આપણે જે કોઠારી છે ને એની સહીવાળો કાગળ હતો. એમાં લખ્યું હતું કે સ્વામીએ આજ્ઞા કરી છે કે વાંધો નહીં, ભલે ખુશીથી આવી જાય. પછી હું કરમસિંહ ભગત અને આ 2 ભાઈઓ અમે ટેક્સી કરી રાજકોટથી અને પીપલાણા જવા નીકળ્યા. એમાં વંથલી આવ્યું એટલે મને વિચાર એમ થયો કે સ્વામીને આ વેરેબાઉટ્સ એટલે અત્યારે ક્યાં છે એ અહીંથી ખબર મળશે. એટલે હું ઓલા પરસોત્તમભાઈ હથવારા છે ને એની દુકાને જઈને મેં પૂછ્યું, મેં સ્વામી આજકાલ ક્યાં છે પરસોત્તમભાઈ? અરે મને કે સ્વામી તો અહીં છે, વંથલીમાં બિરાજે છે. મેં કીધું ઓહો કામ થઈ ગયું તો આપણું. મેં તો આપણે પીપલાણા ધક્કો મટી ગયો. પછી ભાઈઓને લઈ અને હું અહીં આવ્યો, સ્વામી ભાઈ આવ્યો. બપોરનો સમય હતો, ઠાકોરજીને થાળ કરવાનો. સ્વામીને તો ખબર હતી અમે ગયા હતા એટલે. પછી મેં સ્વામીને વાત કરી એટલે નીચે ભંડકીયું છે ને ત્યાં સ્વામીએ કોથરા પાથરા 2, સ્વામીએ પોતાના હાથે કોથરા પાથરી અને અમને બેહાર્યા 2 ભાઈઓ, હું અને કરમસિંહ ભગત. પછી સ્વામી બેઠા. પછી કે વાત કરો. પછી ઓલાએ બધી વાત કરી. સ્વામી એ વાત સાંભળી. સ્વામી કે તમે બધી જગ્યાએથી થાકીને આવ્યા છો, હારીને આવ્યા છો, તમે તમારું દુઃખ દૂર થાય એટલા માટે અહીં મારી પાસે આવ્યા છો. તમે તો જૈન છો, પણ તમે અહીં આવ્યા મારી પાસે તો તમારું દુઃખ જરૂર થઈ જશે, દૂર થઈ જશે. પણ હું તમને એમ નહીં કહું કે સ્વામિનારાયણની કંઠી બાંધો. જો સ્વામીનો આ કેટલી વિશાળ દ્રષ્ટિ, સ્વામીની વિશાળ દ્રષ્ટિની વાત છે આમાં. એને એમ કીધું કે હું તમને એમ નહીં કહું કે સ્વામિનારાયણની કંઠી બાંધો, પણ એક ચોક્કસ કહું કે તમે જેને માનો છો એને દ્રઢપણે માનજો. અહીંયા સ્વામીએ શું વાત કરી? પરમ તત્વની વાત થઈ ગઈ. પરમ તત્વ તો એક જ છે. જો પરમ તત્વ નામ તો આપણે આપ્યા છે બધાએ, આ જૈન ને આ શિવ ને આ વૈષ્ણવ ને આ સ્વામિનારાયણ ને, તો નામ તો આપણે આપ્યા છે. પરમ તત્વ તો એક જ છે, પરમ તત્વ એક જ છે. સ્વામીએ એમ કીધું કે તમે જેને માનતા હોય એને દ્રઢપણે માનજો. સ્વામીએ કીધું કે તમે જેને માનો છો એ હું જ છું. આવી સ્વામીની વાત હતી. અને પછી અમને સ્વામીએ જમાડ્યા. સ્વામીએ મીઠો ભાત કર્યો એના હાથે હો,
મીઠો ભાત અને મગની દાળ 2 જ વાના. તેથી તો કાંઈ આટલી બધી રોશની નહોતી. પછી અમે જમ્યા, સામીએ જમ્યા. પછી બપોરે સભામાં ઉપર બેઠા. પછી અહીંયા ધૂન કરી અને કે અહીંયા બોલાવો એને. ઓલા અમુભાઈ હતા એને કે સ્વામી ધૂન કરી આપણે. સ્વામી કે નો આવે અહીંયા. તો કે ના સ્વામી કરી આપણે ધૂન આવશે. ત્રાંબડિયા, અંબાઈ ત્રાંબડિયા. પછી ધૂન કરી ખૂબ, તો કાંઈ આવ્યું નહીં. પછી સ્વામી કે હવે તમે એક પાસેર હાકર લઈ આવો. પછી પાસેર હાકર લઈ આવ્યા. સ્વામીએ ઠાકોરજીને ધરાવી વંથલી મંદિરમાં. પછી પોતાનો હાથ અડાડ્યો ઠાકરને અને અડાડીને ઓલા ભાઈને કે આ લ્યો હાકર, તમે જે કાંઈ બી લ્યો, અનાજ પાણી પણ કે આ સાકરની કટકી અંદર નાખી અને પછી લેવું. રાંધવામાં જમવા ટાણે પણ તમારે પ્રસાદી આ લઈ તમારા ભાણામાં લઈ અને ખાવું. કોઈ વસ્તુ એવી ન હોવી જોઈએ કે આ પ્રસાદી લીધા વગર તમારા શરીરમાં જાય. આ પ્રસાદી જેમ જેમ તમારા શરીરમાં જશે એમ તમારા શરીરની શુદ્ધિ થશે અને જે અંદર છે જોડિયા એ બધા એની મેળે ભાગી જશે. સામે આમ કીધું. પછી અમે તો હેઠા ઉતર્યા. મંદિરના પગથિયા ઉતરતો ત્યાં ઓલા ભાઈ 22 ભાઈ છે, એને શંકા થઈ જરાક. એ કે હારું આ સાકર છે સ્વામીએ મંત્રીને આપી અને આ કોક ખાઈ જાય તો શું થાય? એને એમ થયું કે આ કોક ખાઈ જાય તો શું થાય? હવે જો હું એને ખુલાસો કરું તો એને વિશ્વાસ ન આવે. એટલે મેં તો હાલો ને સ્વામી બાપાને પૂછી જાય આપણે. એટલે મેં પાછા સ્વામી પાસે ગયા, સ્વામીને વાત કરી. મેં સ્વામી આ 22 ભાઈ કેમ કહે છે કે હાકર છે કોક બીજા ખાય તો શું થાય? સ્વામી કે આ તો ભગવાનની પ્રસાદી છે, આનાથી કાંઈ ન થાય. ઓલાને કે તમે ગોળો રાખ્યો છે ને પાણી પીવાનો, તો કા તો હવાના પોરમાં એક કટકી એમાં નાખી દેવી અને તમારા બૈરાને એમ કહી દેવું કે તમે જે રસોઈ કરો છો એમાં એક કટકી નાખી દેવી. બોલો, આવી વિશાળ દ્રષ્ટિ સ્વામીની હતી. જૈનો હતા, જૈન. નહીં તો આપણને જૈન તો કર્મવાદી છે, ભગવાનમાં માને નહીં, છતાં સ્વામીએ એનું દુઃખ પણ દૂર કર્યું.